જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે આજે ગૌશાળાએ વહેલા આવી ગયા છીએ, કેમ કે થોડું હવે ચોમાસું એકદમ નજીક આવે છે, તો પેકિંગ ને બધું કરવાનું છે. તો એના માટે બી અને એક આશા છે કે જલ્દીથી વરસાદ આવી જાય, કેમ કે વરસાદ આવતો નથી તો વાવણી બી થઈ નથી અમારે. એટલે હવે વાવણીની વેઇટ કરીએ છીએ, રાહ જોઈએ છીએ, પણ હવે ક્યારે થશે ખબર નહીં. અને અમારે ગેટ ખોલવો છે, પણ અહીંયા આને શું કહો તમે લોકો? ગેટ ઉપર આવીને બેસી ગયું, બોલો હવે આને કેવી રીતના દૂર કરવું? મારે ગેટ ખોલવો છે, પણ આ આવી ગયું અહીંયા આગળ કાચિંડો આકી ડોકિયા અને આઈ થિંક આ, પણ આ હલતોય નથી, જોતોય નથી અહીંયા આગળ. કેમ કરીને અંદર ગઈ? બહાર નીકળ. લે હવે પાણી પીવે છે, જો પાણી પીવે છે. શિવામ નહીં, એને બહાર કાઢવાની ને આપણે. ચલો બહાર નીકળો. લઈ શિવમ નહીં, શિવમ નહીં, ચલ તારે જ કાઢવાની છે. કાઢ જોજે, મારે નહીં તને. જો આગળથી બે પગ ઊંચા કરજી એના. હા બસ એમ કરી, એમ કરી, એમ કરી એટલે નીકળશે. જો નહીં મારે, નહીં મારે, દર્શન તો નહીં મારે. હલતી નથી, મજા આવે છે. નીકળી જા. મજા આવે છે. હમણાં પેલી આવે ને પછી આપણે કાઢીએ. હમણાં 5 મિનિટમાં જ આવશે. ઉપર નાખ તો પાણી, એને ઠંડુ લાગે ને કદાચ નીકળી જાય તો. નવડાવીએ ને કદાચ ઠેકડો મારે ને તો નીકળી જાય. મજા આવે છે એટલે છે ને આમ જો. અરે તો બહુ કરી. આ કર્ણિકાના ફ્લાવર છે. આ મને એટલા ગમે, જો એટલા આમ પસંદ પડે ને, બહુ જ મસ્ત. મતલબ ભગવાનને આપણે ચડાવ્યા હોય ને, રોજ મંદિરમાં અમે આ ફૂલ ચડાવીએ ભગવાનને, એટલે એટલા મસ્ત લાગે, એટલે આમ મજા જ પડી જાય. ભગવાન બી ખુશ થઈ જાય. અને આપણે ભગવાન માટે લેવાના છે. તો આપણે થોડા લઈ લઈએ. મસ્ત મજાના ફૂલ ભગવાન માટે લઈ લીધા છે આપણે. જો આપણે એવું કહેતી હતી ને કે પેકિંગ કરવાનું છે, તો રાતે થોડું ઘણું એટલું કર્યું હતું. બોક્સને બનાવ્યા છે, પછી બીજા બોક્સને બધું બનાવવાનું છે, એટલે પેકિંગ ચાલુ છે. ઓર્ડરનું છે, ઓર્ડર જતો રહેશે, પછી મોન્સૂન માટેનું પેકિંગ બી ચાલુ છે અમારે. એટલે આ બધું ફટાફટ કરી લઈએ, કેમ કે એવું કહે છે કે 2-3 દિવસમાં વરસાદ આવશે ચોક્કસથી, તો પછી આપણે બધું રેડી કરીને રાખી દઈએ, તો આપણે વાંધો ના આવે આગળ. જ્યારે બી ઓર્ડર આવે તો ડાયરેક્ટ ડિસ્પેચ કરવાનું જ રહે. એના માટેની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. જો અહીંયા આગળ છે ને ધૂપ સ્ટિકનું પેકિંગ થાય છે. આ બોક્સનું બી સામરાણી કપના બોક્સનું બી પેકિંગ છે. આ ધૂપ સ્ટિક હોલસેલમાં જે જાય છે એ આ રીતના પેકિંગ થાય, અને બોક્સમાં બી થાય છે પેકિંગ. આપણે આ વિધાઉટ લેબલિંગ એમને જોઈતું હતું, તો એ રીતના આપણે રેડી કરીને આપીશું. બોક્સ રેડી થઈ ગયા છે, હજુ પેકિંગ બાકી છે. અને હવે બહાર બી અહીંયા બી જો કપનું પેકિંગ ચાલુ જ છે અહીંયા આગળ બધે. અને હવે બહાર જે છે
ત્યાં પેલા કંડા બને છે, મસાલાવાળા કંડા, જે આપણે પૂજામાં ઉપયોગ થાય, કે જેમાં હવન સામગ્રી, આપણે ગોબર પાવડર, એ બધું જ એમાં એડ કરેલું હોય. અને બીજી બધી આપણે કેટલી બધી જાતની હવન સામગ્રી જાતે બનાવે છે એ એમાં એડ કરેલ છે, અને આખું મિક્સ કરેલ છે. એ આપણે સાદો મોલ્ડ છે આપણી પાસે, એનાથી બનાવીએ છીએ. એનું આપણી પાસે મશીન નથી, તો આપણે એ લૂઝમાં ઓર્ડર આવ્યો છે 1000 પીસનો, તો એ બનાવવા બેસાડ્યા છે બેનોને. તો જો એ અહીંયા બનાવે છે, અહીંયા મટીરિયલ પડ્યું છે, અહીંયા થોડું ઘણું અહીંયા છે, અહીંયા બહાર બનાવે છે. હા બનાવે છે, જીમથી બનાવે છે. ઓર્ડર બુક કરાવજો હો. ઓર્ડર બુક કરાવજો, એટલે અમારી ગૌશાળાને હેલ્પ થાય. કેમ? હા, અમારા ગૌશાળામાં હેલ્પ થાય, અમને તમારા પ્રત્યે અમને બધાને હેલ્પ મળે, તમને હેલ્પ મળે. આ તો બધા માટે છે, પૈસા મળે. કા સોનલ? આ રીતના બનાવશે હમણાં. જો સોનલ બનાવે, જો સોનલની માસ્ટરી છે આ બનાવવામાં. જો એક જ શેપના એક જ સરખા બનાવશે, ફટાફટ જશે. જો